હાંડિયામાં શ્રી વિશ્વકર્મા મહી સુથાર સમાજ મંડળનો 11મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ ભવ્ય રીતે યોજાયો. એસવી ન્યૂઝ હાંડિયા. તારીખ 12/2/2026 ગુરુવારના રોજ શ્રી વિશ્વકર્મા મહી સુથાર સમાજ મંડળ દ્વારા હાંડિયા મુકામે 11મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે 7 બટુકો અને 2 કન્યાઓ સમાજની શુભ વિધિમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય વિધિ મુખ્ય મહેમાન સુથાર નારાયણદાસ નરસિંહદાસ યુએસએ હાંડિયા અને સુથાર નટવરલાલ મગનલાલ લાડવેલ અમદાવાદ તેમજ મંડળના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ મનસુખભાઈ સુથાર, પ્રમુખ શ્રી બિપિનભાઈ ત્રિભુવનભાઈ સુથાર અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ હરિશંકર સુથારના હસ્તે સંપન્ન થઈ હતી. સમાજના મંત્રી શ્રી કમલેશકુમાર જયશંકર સુથારે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન બટુકો તેમજ ધોરણ 10 અને 12માં 70%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ભવિષ્યમાં વધુ સિદ્ધિ હાંસલ કરવા આશીર્વાદ અપાયા. મુખ્ય મહેમાન નારાયણદાસભાઈએ સમૂહ લગ્નની મહત્તા અંગે ભાવસભર ઉદ્બોધન કર્યું. મંડળના અધ્યક્ષ રણછોડભાઈ સુથારે કન્યાદાન વિશે વિસ્તૃત માહિતી આપી, જ્યારે પ્રમુખશ્રીએ જોડાયેલા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો અને વધુ પરિવારોને આવા સમૂહ કાર્યક્રમોમાં જોડાવા અપીલ કરી. વેલફેર ટ્રસ્ટના મંત્રી પ્રકાશભાઈ અમદાવાદ થાણા સાવલીએ પણ સમાજના આ કાર્યને બિરદાવ્યું. અંતે છેલ્લા 15 દિવસથી સતત મહેનત કરનાર વિષ્ણુભાઈ, શૈલેષભાઈ અને ગોવિંદભાઈ હાંડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ દયાશંકરભાઈ સુથારે કર્યું અને મનોજભાઈ ભાઈશંકર વડોદરાએ આભાર વિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો.